નમસ્કાર મિત્રો, અર્થ પડકાર ન્યૂઝની ટીમ આજે એક એવા ઐતિહાસિક અને પૌરાણિક દંતકથા ઉપર આધારિત જગ્યાએ જે અરવલ્લી અને મહીસાગરના બોર્ડર ઉપર ધોળી ડુંગળી પાસે જોધપુરના સીમમાં આવેલ શ્રી કેદારેશ્વર મહાદેવના આજે દર્શને પહોંચી હતી। આ કેદારેશ્વર મહાદેવની અંદર પૌરાણિક કથાઓ અનુસાર ત્યાં મગર મોની નામના ઋષિ આજથી 1200 વર્ષ પહેલાં તપ કર્યું હતું અને એ તપના કારણે આજે એ પાવન ભૂમિ ઉપર ઘણા બધા ચમત્કારો પણ થાય છે। અહીં સ્વયંભૂ શિવલિંગ છે, સાથે સાથે અહીં બાજુમાં લાલા વણઝારાનો પણ ઇતિહાસ આવેલો છે। સાથે સાથે ભગવાન કેસરિયાજીનો પણ અહીં ઇતિહાસ જોડાયેલો છે। આ મંદિરની અંદર દામોદના મનુ મહારાજ બહુ જ સેવા કરી આ મંદિરને જીર્ણોદ્ધાર કરાય અને આજે તેમના દીકરા ગૌરાંગભાઈ મંદિરનું સંચાલન કરી રહ્યા છે। અહીં શ્રાવણ મહિનાની અંદર યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે મહાશિવરાત્રિ બહુ જ મેળો ભરાય છે। અહીં આજુબાજુના ગામના રહીશો ખૂબ લાભ લઈ રહ્યા છે। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।